પાલનપુર આબુ હાઈવે નજીક આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીમાં બુધવારે સવારે બાથરૂમમાં નાહવા ગયેલી એક કિશોરીનું ગીઝરના ગેસથી ગુંગળાઈ જવાથી મોત થયું હતું। ગેસ ગીઝરથી ગુંગળાઈ જવાથી મોતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સમાજ માટે લાલ બત્તી સમી ઘટનામાં લોકોએ સાવચેતી રાખવી જરૂરી બન્યું છે। પાલનપુરની તિરુપતિ રાજનગર સોસાયટીમાં રહેતા મૂળ વડગામના વેસા ગામના દુષ્યંતભાઈ વ્યાસ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। જેઓની દીકરી દુર્વા મકાનના બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી, જે બાથરૂમમાં ગયા પછી 15 મિનિટ સુધી બહાર પણ ન નીકળતા તેની માતા મિત્તલબેને દરવાજો ખખડાવ્યો હતો। જોકે તે ન ખોલતા મકાન પાછળ ગયા હતા, જ્યાં બાથરૂમની કાચવાળી જાળીમાંથી અંદર જોતા દુર્વા ફર્શ ઉપર પડી હતી, જેથી બાથરૂમનો દરવાજો તોડી દુર્વાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી। આ ઘટના પાલનપુરમાં પ્રથમવાર બની નથી। અગાઉ પણ આવી ગોજારી ઘટનાઓ બની ચૂકી છે, છતાં લોકો તકેદારી રાખતા ન હોય નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ રહી છે। ત્યારે ગીઝરનો ઉપયોગ કરતા તેને લગતી સાવચેતી રાખવી પણ જરૂરી છે। ગીઝરનો ઉપયોગ કરતા લોકોએ કેટલીક સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે, જેમાં બાથરૂમનું બારણું બંધ કર્યા પછી ગેસ ગીઝર ચાલુ ન કરશો, બકેટને ગરમ પાણીથી ભરવા દો, ગીઝરની સ્વિચ બંધ કરો અને પછી બારણું બંધ કરો। બાથરૂમમાં પૂરતું વેન્ટિલેશન રાખો અને નહાતી વખતે વેન્ટિલેશન ખુલ્લું રાખો। સૌથી સારું તો એ જ છે કે ગેસ ગીઝર યુનિટ બાથરૂમની બહાર રાખો અને ગરમ પાણી અંદર જતી નળીથી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ। તે જ રીતે ઇલેક્ટ્રિક ગીઝર ચાલુ રાખી સ્નાન ન કરો, જેનાથી પાણીમાં કરંટ પ્રસરવાની દહેશત રહેલી છે।